નમસ્કાર વિદ્યાર્થીઓ, વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુત ભાર વડે જે વિદ્યુત સ્થિતિમાન મેળવી છે એની આપણે ચર્ચા લાસ્ટ પોઈન્ટમાં પૂર્ણ કરી. એ બેઝિક સૂત્ર હતું. એ સૂત્રની મદદથી બીજા અલગ અલગ પ્રકારના તંત્રો એમના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે કે એક કરતાં વધારે વિદ્યુત ભારોના તંત્ર કઈ રીતે ગોઠવાયેલા હશે અને એવી ગોઠવણીમાં એમનું વિદ્યુત સ્થિતિમાન છે કેટલું મળી શકે. તો આવા જ એક તંત્ર વિશે આપણે વાત કરવી છે, જેમાં આપણે લેશું વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ એટલે એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર અને બંને એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે. તો આપણે એક ડાયપોલ અહીંયા દોરવી છે. ડાયપોલ માટે આપણે એક ધન વિદ્યુત ભાર લીધો, એક ઋણ વિદ્યુત ભાર લઈએ અને આપણે પી પાસે સ્થિતિમાન શોધવું છે એટલે એક બિંદુ પી લઈ લીધો. ડાયપોલને જોડતી એક કાલ્પનિક રેખા દોરી ધન વિદ્યુત ભારનો બિંદુ પી ની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે તો કે એને આપણે નામ આપી દઈએ ટેક્સ્ટબુક મુજબ R1. પછી એ જ રીતે ઋણ વિદ્યુત ભાર અને બિંદુ પી વચ્ચેનો સ્થાન સદિશ એને આપણે નામ આપી દઈએ R2. ડાયપોલનું મધ્ય બિંદુને આપણે નામ આપીએ O અને O અને P સાથે જોડતી રેખા એટલે એ જે સ્થાન સદિશ છે એને આપણે નામ આપી દઈએ R. એટલે ત્રણેયની દિશા આ મુજબ થશે. આ R1, આ R, આ R2. તો આ ત્રણેય સ્થાન સદિશ થયા. ડાયપોલ માટે ડાયપોલની દિશા આપણે ક્યાં લઈએ છીએ તો કે વિદ્યુત ક્ષેત્ર હોય ને તો ધનથી ઋણ, પણ ડાયપોલ હોય તો ઋણથી ધન. એટલે ડાયપોલની દિશા આપણે લઈએ છીએ ઋણથી ધન. તો અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવીએ ઋણથી ધન. આ કોની થાય? ડાયપોલ મોમેન્ટની દિશા. ડાયપોલની ટોટલ લંબાઈ કેટલી લઈએ છીએ? 2a. 2a લઈએ તો એ મુજબ શું થશે તો કે એ મુજબ આટલી એક વખત a અને આટલી બીજી વખત a અને એ બે વખત થયા એટલે બે વખત થઈ અને ટોટલ કેટલું થશે? 2a. તો આ ડાયપોલની દિશા છે, બરાબર છે. ચાલો હવે આપણે એના સાદુરૂપ પર આગળ આવીએ અને જોઈએ વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા બે વિદ્યુત ભારો છે, એક ધન વિદ્યુત ભાર છે અને એક ઋણ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત સ્થિતિમાનનું બેઝિક સમીકરણ શું થાય તો કે વિદ્યુત સ્થિતિમાનનું બેઝિક સમીકરણ છે V = K Q/R. આ જે બેઝિક સમીકરણ છે એની મદદથી આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો ચાલો V = ધન વિદ્યુત ભારને કારણે તો કે K Q અને ધન વિદ્યુત ભારનું બિંદુ P થી અંતર કેટલું છે? R1 વધતા બીજા વિદ્યુત ભાર તરીકે ઋણ વિદ્યુત ભાર છે K - Q અને એનું અંતર છે R2 = ચાલો K અને Q કોમન, અહીંથી બાકી વધશે 1/R1 માઇનસ નિશાની 1/R2. તો આ મુજબ કાઉન્સ બાકી વધશે. હવે આપણે KQ 1/R1 માઇનસ 1/R2 આ સૂત્ર ફાઇનલ મૂળભૂત સૂત્ર થયું. પણ થોડું સાદુરૂપ આપણે આગળ વધારીએ કે જ્યારે આપણે શોર્ટકટ વડે આ સમીકરણનો જવાબ મેળવવો હોય તો શું કરી શકાય. તો એના માટે આપણે R1 અને R2ના સાદુરૂપ ઉપર જવાનું છે. R1 અને R2ના સાદુરૂપ ઉપર જવા માટે આપણે અહીંયા એક આકૃતિનો ઉપયોગ કરીએ. જુઓ, R1 છે એના માટેના સાદુરૂપથી આપણે શરૂઆત કરીએ. આ R1 છે તો હું પેલી લાઈન અહીંયા જે આપી છે એ જ મુજબ દોરું છું. એટલે હું દોરું છું અહીંયા R1 આ મુજબ છે. આ R1 થયા, બરાબર છે. ચાલો પછી આટલો ટુકડો છે એ કેટલો છે? એ છે. તો એ ટુકડો હું દોરું તો આ ટુકડો થયો A અને આ ટુકડો કયો છે? R છે.
ચાલો મેં માત્ર ઉપલો ટુકડો જ દોર્યો છે. હવે ધ્યાનથી જુઓ ને તો અહીંયા આ કોના જેવું લાગે છે? તો કે અહીંથી જો સદિશ ચાલુ થાય છે, અહીંથી અહીંયા ગયો અને ત્યાંથી અહીંયા ગયો, આ બે કટકા વડે અહીંયા પહોંચ્યો ને સીધો પહોંચ્યો. એટલે આ તો સદિશનો સરવાળાનો નિયમ મળ્યો. શું નિયમ મળે છે એ જોઈએ તો નિયમ કંઈક આવો થાય છે. કોનો સરવાળો કર્યો? તો કે એ અને R1 એ વત્તા R1 ઇઝ ઇક્વલ ટુ R. હવે મારે R1 ની કિંમત જોઈએ છે. જો R1 ની કિંમત જોતી હોય તો R1 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ એ. ને કરતા બનાવીએ તો સદિશ પ્રમાણે એ છે એ સામે જતું રહેશે, R માઇનસ એ થશે. હવે આપણી પાસે આ નિયમ છે. શું નિયમ છે એને પણ હું અહીંયા ઉલ્લેખ કરું. આપણી પાસે જે નિયમ છે એનો ઉલ્લેખ હું કરું તો આવો કંઈક આપણી પાસે નિયમ છે કે R² ઇઝ ઇક્વલ ટુ R² ઇઝ ઇક્વલ ટુ A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. આ મુજબ આપણી પાસે એક સદિશ માટે પરિણામી મૂલ્ય મેળવવાનો નિયમ છે. તો એનો જ ઉપયોગ કરીએ. એનો ઉપયોગ કરીએ તો આ શું થશે? R1² ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ A², માઇનસ નિશાની હોય તો માઇનસ મૂકવું, 2RA cos થીટા. બરાબર છે? ચાલો હવે તો કે અહીંયા આપણે R1 જોઈએ છે, R1² જોતા નથી. R1² નથી જોતા, R1 જ જોઈએ છે. એટલે એ મુજબ આપણે આ સાદુરૂપને ફેરવવું પડશે. તો R1 કેટલા થશે? તો કે R1 તરીકે R² પ્લસ A² માઇનસ 2RA cos થીટા રેઝ ટુ 1/2. ચાલો આ આપણને સાદુરૂપનું પહેલું સ્ટેપ અહીંયા મળ્યું. હવે તો કે હવે આમાં આપણે શું કરી શકીએ? તો કે હવે આપણે અહીંયા શરત લેવાની છે કે જો R છે એ વેરી ગ્રેટર દેન A હોય. કહેવાનો અર્થ એટલો છે કે ડાયપોલની સાઇઝ છે એ નાની હોય, ડાયપોલની સાઇઝ નાની હોય, એ નાના હોય અને એની સરખામણીએ R ખૂબ મોટા હોય તો શું કરી શકાય? તો સ્પષ્ટ છે R ખૂબ મોટા હોય, એ નાના હોય તો આનો અર્થ આપણે એવો કરીએ છીએ કે એ ને અવગણતા. અને એને અવગણવા માટે આપણે આમાં થોડુંક બેઝિક સાદુરૂપ એવું લઈ શકીએ કે હું અહીંયા R1 રાખું છું. જુઓ આખા સમીકરણમાંથી R ને હું કોમન લઈ લઉં છું. R ને કોમન લઈ લઉં એટલે આ R² ને વર્ગમૂળ થઈને બહાર આવી ગયો એટલે એની બદલે શું બાકી વધશે? 1. પછી અહીંયા R હતો જ નહીં છતાં કોમન કાઢ્યો, A²/R². બરાબર છે? માઇનસ અહીંયા એક R છે અને હજુ એક R જોઈએ એટલે આ શું થશે? -2A/R cos થીટા રેઝ ટુ 1/2. ચાલો હવે અહીંયા આ જે પદ છે એ તો ખૂબ નાનો છે, R બહુ મોટો છે, અંશ બહુ નાનો ને છેદ બહુ મોટો, તો આની બદલે આપણે એપ્રોક્સિમેટલી 0 લઈ શકશું. તો આ સમીકરણનું હજી ટૂંકું સ્વરૂપ શું થયું? તો કે સમીકરણનું ટૂંકું સ્વરૂપ થયું R1 -2A cos થીટા અપોન R રેઝ ટુ 1/2. બરાબર છે? R1 બરાબર. હવે જુઓ R1 છે ને આપણે શું જોઈએ છે? 1/R1 જોઈએ છે. જો કેવો ફેરફાર કરું છું, આનો વ્યસ્ત કરવું એટલે 1/R1, આનો વ્યસ્ત કરવું એટલે 1/R અને પ્લસ ઘાત હતી એ શું થઈ જશે? માઇનસ. વિસ્તરણ કરીએ
1/r એમનામ. વિસ્તરણ માટેના સ્ટેપ દ્વિપદી પ્રમેય માટે અહીંયા 1 માઇનસ નિશાની એમનામ. ઘાત કેટલી છે? -1/2. પ્રથમ પદ કેટલું છે? 1. દ્વિતીય પદ કેટલું છે? 2a cos θ upon r. ચાલો ઇઝ ઇક્વલ ટુ 1/r બ્રેકેટમાં 1 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પછી બીજું તો કે 2 કેન્સલ માઇનસ માઇનસ પ્લસ એ સાદુરૂપ આપતા બાકી શું વધ્યું? તો કે અહીંયા બાકી વધ્યું પ્લસ a cos θ upon r. આ કોની બરાબર આપણને મળ્યું? તો કે આ મળ્યું 1/r1. 1/r1 ની બદલે આવી કિંમત મળી. અહીંયા મેં ડિટેલ્ડ સાબિતી લીધી છે એટલે કોઈને તકલીફ ન પડે. ચાલો 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 + 2a 1 + a cos θ upon r. હવે બીજા સ્ટેપ માટે હું સીધું સાદુરૂપ લખી નાખું છું. તમારે સાબિત કરવું હોય તો સેમ તમે સાબિત કરી શકો, પણ ધ્યાનથી જોજો, થોડોક અમથો ફરક છે. હવે આપણે આ જ ચર્ચા R2 માટે કરવાની છે. R2 આવતું હોય એવું પદ મારે દોરવું છે. એટલે R2 ક્યાં આવે છે? તો કે અહીંયા છે. R2 અહીંયા છે ને, હું જો સાઈડમાં આકૃતિ દોરું છું, આ R2 છે, બરાબર છે. ચાલો R2 પછી આ દોરવાનો થાય એ દોરું, અને પછી દોરવાનો થાય R. તો આ મુજબ શું થશે? તો કે અહીંથી ચાલુ થાય અને અહીંયા પૂર્ણ થાય, અહીંથી ચાલુ થાય અને પૂર્ણ થાય. તો સમીકરણ શું બને? તો કે R2 જ પરિણામી સદિશ થઈ જશે. કોનો? a પ્લસ r નો. હવે જો r1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ a, તો અહીંયા હું આને ગોઠવી નાખું. સરવાળો છે એટલે આગળ પાછળ કરીએ તોય વાંધો નહીં. r પ્લસ a. કેટલો ફરક આવ્યો? r1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ a મળ્યા અને r2 ઇઝ ઇક્વલ ટુ r પ્લસ a મળ્યા. હવે સિમ્પલ વિચારો કે જો અહીંયા માઇનસ નિશાની હતી તો સાદુરૂપ પૂર્ણ થઈ અને અહીંયા છેલ્લે કઈ નિશાની એવી પ્લસ. બરાબર? તમે સેમ પેટર્નમાં સાદુરૂપ ટ્રાય કરી શકો છો. અહીંયા પ્લસ નિશાની છે ને, તો છેલ્લે 1/r2 શું આવશે? તો કે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 માઇનસ 2a 1 માઇનસ a cos θ upon r મળશે. બરાબર છે? તો હવે આપણે આ કિંમતો મૂકવી છે. ઉપર કિંમતો મૂકીએ અને સાદુરૂપ આગળ ચલાવીએ. એટલે આ સેક્શન છે ને આપણે થોડો પહેલાં હટાવીએ અને પછી 1 બાય 1 સ્ટેપ કરતા જઈએ. ચાલો પહેલા સેક્શનને આપણે હટાવ્યો અને આ સ્ટેપ આપણે કન્ટિન્યુ કરીએ. તો જો અહીંયા r વેરી ગ્રેટર ધેન a હોય તો જ આ સ્ટેપ મૂકવાની વાત આવે, અને એવા કેસમાં v ઇઝ ઇક્વલ ટુ kq. ચાલો 1/r1 ની બદલે 1/r બ્રેકેટમાં 1 પ્લસ a cos θ ના છેદમાં r. ચાલો પછી માઇનસની નિશાની 1/r2 માટે 1/r 1 પ્લસ a cos 1 માઇનસ a cos θ upon r ઇઝ ઇક્વલ ટુ kq. ચાલો હવે 1/r અને 1/r અહીંયા બંને જગ્યાએ છે એટલે એને કોમન બહાર જ કાઢી લઈએ. બાકીના સ્ટેપને અંદર આપણે વિસ્તરણમાં છૂટા પડતા જઈએ તો અહીંયા શું આવે? 1 પ્લસ a cos θ ના છેદમાં r. પછી માઇનસ નિશાની -1 અને માઇનસ પ્લસ a cos θ ના છેદમાં r.
ચાલો શું થયું, +1 અને -1 કેન્સલ, KQ upon R 2 વખત આ થયું 2A cos θ upon R. હવે આપણે જમણી બાજુનો સેક્શન દૂર કરીએ અને એનો ઉપયોગ કરીએ. ચાલો હવે આ સાદુરૂપને આપણે આગળ વધારીએ છીએ. KQ હવે જુઓ ધ્યાનથી, Q2A 2A into Q ડાયપોલ મોમેન્ટ થઈ, ડાયપોલ મોમેન્ટ થઈ એટલે K P cos θ, K આના બદલે P cos θ ને છેદમાં શું આવ્યો R નો વર્ગ. K P તો સદિશ રાશિ છે, cos θ આવે એટલે ડોટ પ્રોડક્ટ થાય છેદમાં R². હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તમે ડોટ પ્રોડક્ટ અદિશ ગુણાકાર મૂકી તો દીધો પણ બીજો સદિશ લખો. હવે જો K આવી ગયું અને P આવી ગયું, ડોટ કર્યા એટલે cos θ આવી ગયું, એટલે હવે બાકી શું રહ્યું તો કે બાકી શું છે તો કે અહીંયા જે કાંઈ પણ મૂકીએ ને એ એવું મૂકવાનું કે આના ગુણ્યા 1, ટૂંકમાં એકમ સદિશ તો હોવો જોઈએ. એ કન્ફર્મ થઈ ગયું. થીટા ક્યાં બને છે તો કે થીટાની વાત કરીએ. આકૃતિમાં ધ્યાનથી જુઓ ને તો આ ડાયપોલ મોમેન્ટની દિશા છે, આ Pની દિશા થઈ, આ Rની દિશા થઈ, કારણ કે R જ આવ્યો છે ને છેદમાં. તો એમની વચ્ચે ખૂણો લઈ લેવાનો થાય, એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય થીટા. તો સદિશ P બીજો સદિશ R પણ એકમ, એટલે અહીંયા શું લખવાનું R². તો આ થયું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ. ચાલો 2 સમીકરણો આપણને મળ્યા. મૂલ્ય જ લેવાનું હોય તો આ, અને સદિશ ગુણાકાર સ્વરૂપે અદિશ ગુણાકાર સ્વરૂપે લેવાનું હોય તો આ. તો આ મુજબ આપણને મળ્યું. તમારી જાણ માટે માત્ર હું બીજો એક પોઈન્ટ લખું છું. આ ધ્યાનમાં લેવા જેવો છે. જો બિંદુવત વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર હોય અને બીજું ડાયપોલ હોય, ચેપ્ટર નંબર 1 પ્રમાણે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર થતું હતું KQ upon R². ચેપ્ટર 2 પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન થયું KQ upon R. બરાબર. ડાયપોલ માટે ચેપ્ટર નંબર 1 માં જતા રહેશો. વિદ્યુત ક્ષેત્ર મળ્યું હતું E = KQ upon R³ મુજબ. બરાબર. આખું સૂત્ર હું નથી લખતો, પણ ડાયપોલ માટેના બંને કિસ્સા લઈ લ્યો, વિષુવ રેખા અને સમ ડાયપોલની અક્ષ પર, તો R³ પ્રમાણે મળ્યું હતું, એટલે 1 ઘાત છેદમાં વધી ગઈ હતી. તો અહીંયા પણ જો વિદ્યુત સ્થિતિમાનમાં શું થયું, V ચલે છે, છેદમાં શું આવ્યું R². એટલે બિંદુવત વિદ્યુતભાર માટે જે કિંમતો હોય છે ને એના કરતાં ડાયપોલ માટે છેદમાં અંતરની 1 ઘાત વધી જાય છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું. તો આ ડાયપોલના સ્થિતિમાનની વાત થઈ. ચાલો બધી મેટર આપણે ટેલી કરીએ કે જો R greater than A હોય અથવા તો સામાન્ય હોય R અને A, તો વિદ્યુત સ્થિતિમાન આ બેઝિક સૂત્ર પ્રમાણે લેવાનું. જો વેરી ગ્રેટર ધેન એટલા મોટા હોય કે આપણે એને અવગણી શકીએ છીએ, તો આપણે સાદુરૂપના અંતે આ સમીકરણ સુધી પહોંચ્યા. તો આ થયા ડાયપોલના સમીકરણ, એને cos θ માં આપણે આ રીતે ફેરવી શકીએ. કિસ્સો 1, હવે જો ડાયપોલની અક્ષ પર આ બિંદુ છે, આ ડાયપોલ છે, આ ડાયપોલ છે, ડાયપોલની અક્ષ પરનું આપણે બિંદુ લેવું છે. તો ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે આપણે વાત કરીએ તો ડાયપોલની અક્ષ એટલે આ થશે. હવે બિંદુ P અહીંયા હોય તો શું થાય તો કે ડાયપોલની દિશા આ તરફ છે, એ તો ફિક્સ જ રહેવાની, અને R એ આ જ દિશામાં આવશે. P બિંદુ અહીંની બદલે અહીંયા આવી જાય તો બે એક જ દિશામાં થયા ને. તો થીટા કેટલા થઈ જશે 0, અને થીટા 0 થાય તો V = ચાલો cos 0 કેટલા થાય, cos 0 થશે 1.
તો બાકી શું રહ્યું 1/4πε0 p અપોન r સ્ક્વેર. ટૂંકમાં એવું કહી શકાય કે મહત્તમ મૂલ્ય મળે, સૌથી વધુ મૂલ્ય અહીંયા મળે, બરાબર, મહત્તમ ધન મૂલ્ય. તો બીજો કિસ્સો લઈએ. બીજો કિસ્સો થીટા 0 cos 0 1, તો v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 p અપોન r સ્ક્વેર. આ મહત્તમ કિંમત થઈ. બીજો કિસ્સો છે ડાયપોલની લંબ અક્ષ પર. હવે p બિંદુને આપણે અહીંની બદલે અહીંયા ક્યાંક લઈએ છીએ, બિંદુ p છે એટલે આ સ્થાન સદિશ r થયો. તો શું થશે તો કે આ p ની દિશા r ની દિશા બે વચ્ચેનો ખૂણો કાટખૂણો 90 થીટા 90 cos 90 0 અને 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? 0 થશે. તો અહીંયા મહત્તમ મળે, 0 મળે. આ બધી બાબતો પરથી આપણે મહત્વના મુદ્દા બે બાબતો અહીંયા જુદી પાડી શકીએ. પહેલી બાબત કે વિદ્યુત સ્થિતિમાન V નો આધાર કોના ઉપર છે? તો પહેલી બાબત જો એક થીટા પર અને બીજું r પર. હવે થીટા માટે આપણે સ્પષ્ટતા કરવી પડે. થીટા એટલે શું? તો કે થીટા એટલે વિદ્યુત ડાયપોલની દિશા અને જે બિંદુએ સ્થિતિમાન શોધ્યું છે એનો સ્થાન સદિશ, એની વચ્ચેનો જે ખૂણો છે એના ઉપર આધારિત હોય. અને બીજું કોના ઉપર છે? અંતર r પર. અને r પર એ કેવી? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધારિત છે. આ પહેલો મુદ્દો. બીજા મુદ્દા ઉપર આવીએ. અંતર સાથેનો સંબંધ જોવાની વાત છે. હવે અંતર સાથેનો સંબંધ હમણાં મેં ચર્ચા કરી હતી એ જ વસ્તુ અહીંયા રિપીટ કરવાની છે. બિંદુવત વિદ્યુતભાર હોય તો v ઇઝ ઇક્વલ ટુ kq અપોન r, એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં થાય. પણ ડાયપોલ માટે શું આવ્યું? તો કે v છેદમાં r સ્ક્વેર ચલે છે 1/r². અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પ્રમાણે એનો ઘટાડો થાય છે. તો આ થયું બિંદુવત ડાયપોલ માટેનું વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત ડાયપોલ મેં શબ્દ એટલે બોલ્યો કે જો આ સ્થિતિ લેવાની હોય ને તો બિંદુવત ડાયપોલ થાય. એટલે આપણી પહેલી પ્રાયોરિટી આ સમીકરણને પણ MCQમાં પૂછેલા હોય ડેટા આની અનુરૂપ એટલે થીટાના સ્વરૂપમાં આપેલો હોય તો આનો ઉપયોગ કરવાનો થશે. થેન્ક યુ.